પુલની મંજૂરી લીધી નથી અને તમારા પંચાયતમાં પણ કોઈ આવી મંજૂરી છે કે કેમ? અમારા પંચાયતમાં બ્લુ પાઇન કંપની વાળા કોઈ પણ પ્રકારની એનઓસી કે પરમિશન લીધી નથી. એમની રીતે એમને મન ફાવે એવી હિટલરશાહીથી કામ કરેલું છે. બરાબર, બાંધકામની કોઈ રજા ચિઠ્ઠી લીધેલી નથી. બરાબર. અને ગાંધીનગર તમે કોઈ અરજી રજૂઆત કરી છે તો શું રજૂઆત કરી છે? રજૂઆતમાં એવું છે કે આ જે ખેડૂત મારા ગામના ખેડૂત છે એ એમને કાયદેસર ઈપીડી અપ્રુવલ લેવું જોઈએ. બરાબર બરાબર. ગાંધીનગરથી નવા સચિવાલય બ્લોક નંબર 2 બરાબર 6th ફ્લોર ત્યાં એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ ડિપાર્ટમેન્ટ એમના દ્વારા એમને પરમિશન લેવી જોઈએ, અપ્રુવલ લેવું જોઈએ. પણ એવું કોઈ લેટર એમની પાસે કંપની પાસે નથી. બરાબર ને કે કાયદેસર આ ગાંધીનગરથી સ્ટેપ બાય જેટલા ખેડૂત આવતા હોય તેમના સર્વે નંબર, ખાતા નંબર સાથે એમને અપ્રુવલ મંજૂરી લેવી પડતી હોય છે. આવી મંજૂરી નથી તો તમે તમારી પંચાયતમાંથી કેમ નોટિસ આપી નથી આ લોકોને? નોટિસ સર આપેલી છે પણ આમણે કોઈ નોટિસનો અમને જવાબ નથી આપ્યો અથવા તો બેદરકારીથી એમને જેમ ફાવે એમ કામ કરેલું છે. તો નોટિસનો જવાબ ના આપ્યો હોય તો તમારે? અને એવું નથી, હું જાતે આ પોલને બંધ કરાવવા માટે મેં ખૂબ કોશિશ કરી છે, ના પાડી છે, પણ એ લોકોએ મારો જવાબ બેદરકારીથી પેલો કરી અને એમની રીતે બસ એમના બળથી કામ ચાલુ કરી નાખ્યું. કેટલાક ખેડૂતો જે તમારા ગામના છે એના ખેડૂતો જે છે એના ખેતરમાં દબાણપૂર્વક કોઈ જગ્યાએ વીજ પોલ નાખવામાં આવ્યા છે? હવે અમારા જે આ ભાઈ રહ્યા ને, શું નામ છે? રમેશભાઈ. બરાબર. એમનું કહેવું એવું છે કે મારી મંજૂરી નથી અને તેમ છતાંય આ પોલ ગાળવામાં આવ્યા છે અને આ વાયર તાણવામાં આવ્યા છે. એમને મારી સામે કીધું કે ભાઈ મારા ખેતરમાં કોઈ મારે વળતર નથી જોઈતું અને મારે પોલે નહીં નાખવા દે, મારે ધાપલાય નથી નાખવા દેવા અને તમે તમારી રીતે આ જે પોલ નાખ્યા છે એ બધા ધાપલા કાઢીને લઈ જાઓ. આગામી પગલું શું? એટલે મેં બ્લુ પાઇન કંપની વાળાને કીધું કે ભાઈ ખેડૂતની રજા નથી તો અહીંથી તમે ધાપલા લઈ લો. આગામી પગલું શું રહેશે? હવે હાલમાં આ એક સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા જો કોઈ જવાબ નહીં મળે તો ખેડૂત સાથે હું પણ જઈશ. તમારી પંચાયતમાંથી બીજી વખત નોટિસ આપવાના છો? હા, આપવાના છે. ક્યારે આપવાના છો? બસ આ થોડા દિવસમાં આપું છું. શું નામ તમારું? ઠાકોર ઉદયસિંહ દેહાજી, પુરાણા સરપંચ.